લિમિટેડ નિમેશ, આ કાઉન્ટર કે જે 2024ના બેસ્ટ પરફોર્મિંગ કાઉન્ટર્સ જે હતા એમાંથી એક હતું ટ્રેન્ડ, અત્યારે જોઈ રહ્યા છીએ કે એક મજબૂતી 0.5% આસપાસને બતાવી રહ્યું છે, તો વ્યૂ કંપની માટે? કંપની જે પ્રમાણે અત્યારે એક્સપાન્ડ કરી રહી છે અને જે પ્રમાણે આપણે નંબર ઓફ સ્ટોર્સ જે એગ્રેસિવલી કંપની વધારી રહી છે, ડેફિનેટલી એક લાંબા ગાળાનો વ્યૂ બુલિશ છે. પરંતુ અગેન તમે જો શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે લેતા હો ને તમે અહીંથી જે પાછલા દિવસોની અંદર જે રિટર્ન આવ્યા હતા એવા રિટર્ન અપેક્ષિત કરીને જો લેતા હો લાંબા ગાળા માટે, તો મારી સલાહ રહેશે કે તો ન લેવું જોઈએ. સ્ટોકની અંદર ઘણા બધા પોઝિટિવ ન્યૂઝ ઓલરેડી ફેક્ટરિંગ થઈ ગયા છે. કંપનીના ફંડામેન્ટલ ઘણા સ્ટ્રોંગ છે અને જે પ્રમાણે કંપની એગ્રેસિવલી એક્સપાન્ડ કરી રહી છે, ચાહે ઝુડિયો હોય ચાહે વેસ્ટસાઇડ હોય, તો આ બધા જ ફેક્ટર કંપની માટે એક લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી બુલિશનેસ આપી રહ્યા છે. મારું માનવું છે કે એક સ્ટોકની અંદર એક કન્સોલિડેશનનો ફેઝ અત્યારે ચાલી રહ્યો છે અને કન્સોલિડેશનની અંદર નીચેની તરફ 6,700 ઉપરની તરફ 7,500 આ એક રેન્જની અંદર કન્સોલિડેટ થાય એવી પોસિબિલિટી છે. એટલે કે અહીં જો નીચેની તરફ 6,800 આસપાસ સ્ટોક મળે છે તો ખરીદી કરીને ચાલુ જોઈએ, અને ઉપરની તરફ 7,400 7,500 આસપાસ આવે છે તો વેચીને ચાલુ જોઈએ. એક રેન્જની અંદર મારું માનવું છે કે આવતા 3 થી 6 મહિના સ્ટોક એક રેન્જમાં કારોબાર કરે એવી પ્રોબેબિલિટી વધારે દેખાઈ રહી છે. લોંગ ટર્મ આઉટલુક બુલિશ છે, પરંતુ શોર્ટ ટર્મની અંદર સ્ટોકમાં ઓલરેડી રેલી આવી ગઈ છે એટલે કન્સોલિડેશનનો ફેઝ અત્યારે દેખાઈ રહ્યો છે. 6,800 આસપાસ ખરીદી કરવાની સલાહ છે.